પ્રથમ ક્યારે થઈ? પહેલા જૂના પુરાણું છે બાપ દાદા વખતનું. હા. અને પછી અમારે ભત્રીજો એક ડોક્ટર છે, પશુ ડોક્ટર. પશુ પ્રથમની વાત છે. પ્રથમ પછી એને ધાગો બોજો, રાતની પથરી નીકળી, એ પથરી લઈને આવ્યો. દાદા મારે તો પથરી નીકળી જાય. અને ફ્રી છે બધું, સેવા, કોઈ ચાર્જ લાગતો નથી. અને મિત્રો તમને બતાવું, જોઈ શકો છો તમે અહીંયા જેની પથરીઓ નીકળી છે તેમનું નામ, ગામ સાથે આ डब्बी તે पथरी અહીંયા जमा करावी। आप कहाँ से आए हो और यहाँ पर? राजस्थान रेवल से श्री डिस्ट्रिक्ट से आए हो। हाँ, पथरी के लिए आए हो ना? हाँ, पथरी के लिए आए हैं। हाँ, कहाँ से सुना ये यहाँ पे होता है ऐसा? हाँ, तो वहाँ से वहीं पे बहुत से लोग यहाँ पे आते हैं। हाँ, उन्होंने बोला था कि वहाँ से अच्छा है, वहाँ से प्रसाद भी अच्छा है। हाँ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા એક વિડીયોમાં। મિત્રો આજે હું આવી પહોંચ્યો છું વીર મહારાજના મંદિર, એટલે કે આ ચમત્કારિક મંદિર કહેવાય છે। અહીંયા જેને પણ પથરીનો દુખાવો થતો હોય, યા તો વર્ષોથી પથરી લવતી હોય, એવા ભક્તો અહીંયા આવો છે અને તેમની પથરી મટી જાય છે ખાલી માત્ર દોરો બાંધવાથી। તેવી જગ્યાએ આવ્યો છું, તો તમને આજે દર્શન પણ કરાવીશ ને આ જગ્યા ક્યાં આવેલી છે એ પણ બતાવીશ। તો તમે જોઈ શકો છો આપણે એ જગ્યાએ જ છીએ અત્યારે, અને આ પાર્કિંગ એવું તમને બહાર જોઈ શકો છો। ત્યારબાદ આપણે અંદર જઈશું અને અંદર તમને આખો પરિસર બતાવું આવતાની સાથે જ। અહીંયા તમને કોડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે જોઈ શકો છો એ પ્રકારે। અને અહીંયા સમય અને પાણી પીવાની વ્યવસ્થા પણ છે। અહીંયા મિત્રો જો બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે। અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, એ પણ તમને બતાવીશ। અહીંયા જોઈ શકો છો, તમે વાંચી પણ શકો છો। અને અહીંયા સંતો મહંતોના તમે ફોટા જોઈ શકો છો મિત્રો। અને મિત્રો તમે આવતાની સાથે અહીંયા જોશો તો જે ભક્તોના બાધા માનતા પૂરી થઈ હોય એ ભક્તોએ પોતાના ફોટા અહીંયા મંદિર ઉપર લગાવ્યા છે, જે તમને છેક ઉપર સુધી લગાવેલા જોવા મળશે। તમને બતાવો, જોઈ શકો છો। આ બાજુ પણ ફોટા તમને જોવા મળશે, અહીંયા પણ ફોટા તમને છેક સુધી મંદિર સુધી તમને ફોટા જોવા મળશે। તમને આખા મંદિરનો આપણા પરિસરનો દર્શન કરાવશું, આખું મંદિર બતાવશું। અહીંયા મિત્રો તો ચાની પણ વ્યવસ્થા છે, એટલે કે જે ભક્તો આવે તેમના માટે ચાની પણ વ્યવસ્થા છે। અને જે જગ્યાએ પથરીઓ જમા કરાવશે એ પણ બતાવશું, તો કન્ટિન્યુ બન્યા રહો। અને દોરો બાંધવાનો સમય તમે જોઈ શકો છો, સવારે 8:30 થી 7 વાગ્યા સુધી, અને 7 વાગ્યા પછી દોરો બાંધવામાં આવશે નહીં, જોઈ શકો છો મિત્રો। અહીંયા જોઈ શકો મિત્રો, મંદિરને તમે આખું શેડ્યુલ જોઈ શકો છો। અને અહીંયા અધઘટિત વસ્ત્ર પહેરી મંદિરના પરિસરમાં પ્રવેશ કરવો નહીં। તો તમને આ ગામના એડ્રેસ પણ અહીંયા જોવા મળી જશે મિત્રો। પથરી જ નહીં પણ અહીંયા જોઈ શકાય છે કેન્સર મટી ગયેલ છે, જેમનો અહીંયા ફોટો લાગેલો છે, શાંતિબેન કમળાભાઈ ઠાકોર। તો આ પ્રકારે અહીંયા તમને કેટલાય ફોટા જોવા મળશે ઉપર, જેમના અમુક જે પણ રોગ મટી ગયા હોય, કોઈ પણ માનતા બાધા પૂરી થઈ હોય, તેમના ફોટા તમને અહીંયા જોવા મળશે। અને તમને મંદિરનો સૌ પ્રથમ તો દર્શન કરાવી દો। અને અહીંયા જોઈ શકો છો કે જે લોકોનો પથરીનો દુખાવો હોય એ અત્યારે આ દોરો બાંધવાનું ચાલુ છે, તો અહીંયા લાઇનસર દોરો બાંધવા માટે બેઠા છે। અને આ સાઈડ તમને બતાવું, જોઈ શકો છો કે જે લોકોનો પથરી નીકળી હોય એ લોકો અહીંયા જમા કરાવો, તો એ નામ, ગામ, સરનામું સાથે અહીંયા તમે જોઈ શકો છો કેટલી બાટલીઓ છે, જેમાં દરેક બાટલીમાં પથરી તમને જોવા મળે। ત્યારબાદ આ સાઈડ પણ છે, અને અત્યારે આ દોરા બાંધવાનું ચાલુ જુઓ। દોરા તોડવા લઈએ પછી નીકળે, મળે લઈને આવજો, પછી ના મળે તો ખાવા મટી જાય, પછી કરવાનું મેં જાઓ। તો મિત્રો જો અહીંયા વીર મહારાજનું નામ લઈ તેમના જે વિધિ થતી હોય તે અને અહીંયા દોરો બાંધવામાં આવે છે। જોઈ શકે છે કે જેને પથરીનો દુખાવો થતો હોય એ ભક્તો અહીંયા છે, અને અહીંયા તેમને દોરો બાંધવામાં આવે। બાકી કોઈ માનતા નહીં, માત્ર ને માત્ર આ દોરો બાંધવામાં આવે છે અને દર્શન કરવાનું કહેવામાં આવે છે, તમે જોઈ શકો।
તમને બતાવું, જોઈ શકો છો તમે અહીંયા જેની પથરીઓ નીકળી છે તેમનું નામ ગામ સાથે આ ડબ્બીમાં તે પથરી અહીંયા જમા કરાવી હોય. જેની પથરી નીકળી હોય એ ભક્તને અહીંયા જમા કરાવી. એ કેટલી પથરીઓ છે તમને બતાવો. અહીંયા પણ છે અને આ સાઈડ પણ તમને બતાવો. આગળ તમે જોઈ શકો છો આ સાઈડે પણ છે. ત્યારબાદ અહીંયા પણ તમને બતાવું, જોઈ શકો છો તમે કે કેટલી પથરીઓ છે અને જેનું નામ ગામ દરેકે બોટલ ઉપર લખવામાં આવેલું છે. તો મિત્રો હા, તમે છેક સુધી જે જોઈ રહ્યા છો એ દરેક બોટલમાં અહીંયા તમને પથરી મૂકેલી જોવા મળશે. તમને બતાવો આ સાઈડ છે. તો આ જે લોકોની પથરી નીકળી ગઈ હોય, એટલે કે જેને પથરી હોય નીકળી ગઈ હોય એ મિત્રોએ અહીંયા જમા કરાવી છે. ત્યારબાદ આ સાઈડ અત્યારે તમે જોઈ શકો છો કેટલા ભક્તો છે. મિત્રો તમારે શ્રીફળ ચડાવવું હોય તો આ જગ્યાએ તમારે ચડાવવાનું છે અને અહીંયા ધૂપ પણ થઈ જાય. અને આખો પરિસર એકવાર તમને બતાવી દઉં મંદિરનો. અને મિત્રો આ સાઈડ મંદિર આવેલું છે અને પથરીનો જે દોરો બાંધવામાં આવે છે મંદિરે બાંધવામાં આવે છે. ત્યારબાદ મંદિરે દર્શન કર્યા બાદ તમે અહીંયા પ્રસાદી લેવા જઈ શકો છો. અહીંયા ભોજનાલય આવેલી છે તેની પણ આપણે મુલાકાત કરાવશું તમને. એ અહીંયાના સેવા પૂજા જે કરતા પહેલાં તેમની આપણે મુલાકાત કરીએ, તેમની પાસેથી આ મંદિર વિશે થોડું જાણીએ. તો અહીંયા જે સેવા પૂજા કરતા સૌપ્રથમ તેમની સાથે આપણે મુલાકાત કરીએ, મંદિરના વિશે થોડું જાણીએ. તો બાપુ થોડું જણાવજો આ મંદિરનું તમે આ જે કેટલા ટાઈમથી કરી પૂજા સેવા પૂજા કેટલા ટાઈમથી કરી મંદિરથી? આ શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ કે પથરીનું આ જે પબ્લિક આવતી થઈ અહીંયા આ મંદિરે? આ મંદિર લગભગ 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષ થઈ ગયા એમ ને? પહેલા જૂના પુરાણું છે બાપ દાદા વખતનું. હા, પણ નવીન મંદિર કર્યું. નવીન મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી. પેલા નાનું જ મંદિર હતું, નાનું હતું, ડેરી જ હતી. હા, પછી મૂર્તિ પૂજા ચાલુ છે. હા, અને પછી અમારે ભત્રીજો એક ડોક્ટર છે, પશુ ડોક્ટર. એને પેટમાં દુખતું હતું. હા હા, એટલે પેટમાં દુખતું હતું એટલે એ અહીંયા આવ્યો કે દાદા મારે પેટમાં દુખે છે. હા, એટલે કોઈ તાકો ભાગો બોધો. હા હા, પ્રથમની વાત છે. પ્રથમ પછી એને તાકો બોધો, રાતની પથરી નીકળી. એ પથરી લઈને આવ્યો કે દાદા મારે તો પથરી નીકળી જાય. હા, પછી બધા ગામમાં વાયકા થઈ ગઈ. એક વાત ફેલાણી એટલે કે ભાઈ દોરો નીકળી. બધા ગામ લોકો ગામમાંથી આવવા માંડ્યા. એ ગામમાંથી બી પછી પથરી નીકળી. પછી તો બધે વાયા બધે વાત થઈ ગઈ. અને અત્યારે કેટલાય લોકો આવે છે દિવસના. મીડિયા વાળા આવ્યા. હા હા, મીડિયા વાળા આવ્યા, એમને બધો પ્રચાર કર્યો. અમે કોઈ કીધું નથી. હા હા, અને ના એ તો પબ્લિક જાણે એમાં સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે વાય. પણ સારું કહેવાય, ઘણા લોકોનું અહીંયા બાધા માનવાથી શ્રદ્ધાથી કામ થાય છે. 2000 લોકોની પથરીઓ નીકળી. હા, 2000 અંદર છે જોઈ. અને બધા પૂરા ભારતના પબ્લિક આવે છે. દૂર દૂરથી આવે છે. હા, દર્દીઓને માટે જમવાની વ્યવસ્થા છે, ભોજનાલય છે, ફ્રી છે બધું સેવા. કોઈ ચાર્જ લાગતો નથી. બિલકુલ કોઈ રૂપિયો પણ લેવામાં આવતો નથી. બિલકુલ ફ્રીમાં સેવા આપવામાં આવે. ધન્યવાદ, તો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાના જે સંત મહંત જે કહીએ આપણે એટલે ભગત મહાદેવજી ભગત અહીંયા જોઈ શકો છો. અત્યારે તેમની ઉંમર થોડી થઈ ગઈ છે એટલે બાકી અત્યારે સૌપ્રથમ એમને એ શરૂઆતમાં એ પૂજા સેવા કરતા. મિત્રો અહીંયા એક ભક્ત છે જેમને પથરી માટે આવેલા છે, तो આપણે તેમની સાથે बातचीत करिए. आप कहाँ से आए हो और यहाँ पर? राजस्थान रेवल से श्री डिस्ट्रिक्ट से आया हूँ. हाँ, तो ये राजस्थान थी आया मित्रों, તમે જોઈ શકો છો એક રાજસ્થાન થી સિરોહી ડિસ્ટ્રિક્ટ કહે છે.
અને અહીંયા पथरी માટે એટલે કે पथरी के लिए आए हो ना? हाँ पथरी के लिए है। हाँ तो पहली बार आए हैं? हाँ पहली बार। हाँ, कहाँ से सुना ये यहाँ पे होता है ऐसा? हाँ तो वहाँ से वहीं पे तो बहुत से लोग यहाँ पे आते हैं। हाँ, उन्होंने बोला था कि वहाँ से अच्छा है, वहाँ से प्रसाद भी अच्छा है। हाँ तो मैं भी उनको सुन के मैं आया था। तो मेरे थोड़ा पहले एक बार और आया था मैंने, उससे थोड़ा फर्क था। अभी 7 दिन के बाद मैं वापस आया हूँ। हाँ तो मेरा बहुत यहाँ से ठीक है। पथरी थी किडनी में, पथरी थी वो थोड़ी, दर्द भी कम हो गया 7 दिन दर्द से। भी कम हो गया। हाँ राहत भी मिली है मैम को। वो सोए रात को, नींद भी आती है अभी। हाँ तो अच्छा रहता है। पहले नींद नहीं आती थी, जब दुखता था दर्द होता रात तो को बहुत दर्द करता था। હા તો મિત્રો જોઈ શકો તમે ભાઈનું કહેવું છે કે પહેલાં હું સૂઈ પણ ના શકતો એટલે દર્દ થતો એટલે, અને અત્યારે થોડું એમને આરામ છે તો એમ કહી શકે છે અહીંયા દર્શન કરવા આવ્યા ને? હા, દર્શન દર્શન કે लिए આવ્યો હો ને? હા. તો પહેલાં અહીંયા આવી ગયેલા છે આ ભાઈ પથરી માટે દોરો બંધાઈ દીધો દોરો બતાવી અને બીજી વાર આવ્યા છે તો થેન્ક યુ તમારું ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અહીંયા ભોજનાલય પણ આવેલી છે જે તમે જોઈ શકો છો, અને જો દરેક ભક્તો માટે બિલકુલ ફ્રીમાં જમવાનું જોઈ શકો છો. ભક્તો જો દર્શન કરો, જેમને બાધા હોય બાધા માનતા પૂરી કરો, એટલે કે દર્શન કર્યા ત્યારબાદ અહીંયા જમવાની વ્યવસ્થા છે જે ત્યાંથી તમને કહેવામાં આવશે કે ભાઈ જમ્યા વગર જતા નહીં, પ્રસાદી લીધા વગર જતા નહીં. તો આપણે અહીંયાથી પ્રસાદી લઈએ, ત્યારબાદ તમને આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું. તો જોઈ શકાશ મિત્રો, વઘારેલા ભાત તમને પ્રસાદીમાં મળે છે. થોડી જ ભયા, થોડી જ માપની જ, બસ 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 થોડી જ. તો મિત્રો કઢી અને વઘારેલા ભાત તમને અહીંયા મળે છે. મિત્રો આ મંદિરનો અંદર જવાનો ગેટ સચવી શકો છો, અને આ બહાર આ પ્રકારે તમને પાર્કિંગની વ્યવસ્થા છે તો જોઈ શકો છો તમે. એના નિયમથી દુકાનો પણ છે બે અહીંયા. તો મિત્રો આ પ્રકારે અહીંયા પાર્કિંગની સુવિધા છે, જોઈ શકો છો. અને તમે સાઈડમાં પણ આ રીતના પાર્ક કરી શકો, અને સામે મંદિર છે. તો જોઈ શકો છો મારી પાસે બોર્ડ છે રસાણા ગામનું. જો શ્રદ્ધા હોય એ પુરાવાની જરૂર પડતી નથી. તો જે વીર મહારાજનું મંદિર છે, જો પથરીના દર્દીઓ જો રહી છે અને તેમની પથરી માત્ર દોરો બાંધવાથી નીકળી જાય, શ્રદ્ધાથી નીકળી જાય છે એવું કહેવાય છે. મિત્રો જોઈ શકો છો આ ડીસા પાલનપુર હાઈવે છે, અને અહીંયા જોઈ શકો છો રસાણાનું બોર્ડ. તો આપણો આગળથી જે ગેટ છે, ગેટ આવશે તમને આગળ બતાવું ગેટ, ત્યાંથી તમારે અંદર જવાનું 2 કિલોમીટર જવું પડશે. ત્યાં આ વીર મહારાજનું મંદિર આવેલું છે. જોઈ શકો છો કે ડીસા પાલનપુર હાઈવે કહેવાય છે, અને ત્યાંથી તમને આ ચોકડી જોવા મળશે, એટલે કે આ 3 ચોકડી જોવા મળશે. જો આ ગેટ આવેલો છે ત્યાંથી અંદર જવાનું, એટલે વીર મહારાજનો મોટો એવો તમને ગેટ જોવા મળે છે, અને ઉપર લખેલું પણ છે. મિત્રો અહીંયા ગેટ ઉપર લખવામાં પણ આવ્યું છે શ્રી નરસિંહ વીર મહારાજ ધામ અને રસાણા, મોટા રસાણા. તો અહીંયાથી અંદર જઈશું 2 કિલોમીટર એટલે આ મંદિર આવી જશે આપણે. મિત્રો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ચાલો મળીએ નવા એક વિડીયો સાથે.